વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશમાં G20 બેઠકો યોજવા અંગે પાકિસ્તાન અને ચીનના વાંધાને નકાર્યો હતો। હવે પીએમ મોદીએ કહ્યું કે ભારતના દરેક ભાગમાં બેઠકો યોજવી એ સ્વાભાવિક છે। G20 શિખર સંમેલન અંગે પીએમ મોદીએ કહ્યું કે G20માં વિશ્વ આપણા શબ્દો અને અભિગમને માત્ર વિચારો તરીકે નહીં પરંતુ ભવિષ્યના રોડમેપ તરીકે જુએ છે। તેમણે કહ્યું કે વિશ્વનો જીડીપી કેન્દ્રિત અભિગમ હવે માનવ કેન્દ્રિત અભિગમમાં બદલાઈ રહ્યો છે। ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે। તો વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત નજીકના ભવિષ્યમાં વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે। પીએમ મોદીએ કહ્યું કે સબકા સાથ સબકા વિકાસ પણ વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે। ભારતની અર્થવ્યવસ્થા ઝડપથી વધી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે। ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને આપણા રાષ્ટ્રીય જીવનમાં કોઈ સ્થાન નહીં હોય। વિશ્વનો જીડીપી કેન્દ્રિત દ્રષ્ટિકોણ હવે માનવ કેન્દ્રિત દ્રષ્ટિકોણમાં બદલાઈ રહ્યો છે। ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે। દરેકની કંપની દરેકના વિકાસમાં મદદ કરશે। તે વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત પણ બની શકે છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે નજીકના ભવિષ્યમાં ભારત વિશ્વની ટોચની 3 અર્થવ્યવસ્થાઓમાં સામેલ થશે। આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે, જે આગામી 1000 વર્ષ સુધી યાદ રહેશે। પીએમ મોદીએ કહ્યું કે લાંબા સમયથી ભારતને 1 અબજ ભૂખ્યા પેટવાળા દેશ તરીકે જોવામાં આવતો હતો। હવે તે 1 અબજ મહત્વાકાંક્ષી દિમાગ અને 2 અબજ કુશળ હાથ ધરાવતો દેશ છે। દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે શનિવારે G20 સમિટની તૈયારીઓ અંગેની ટિપ્પણી માટે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાની ટીકા કરી હતી। મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે G20ની તૈયારીઓ અંગેની માત્ર એક બેઠકમાં ભાગ લીધો હતો। જો કે આ પાર્ટી સરકારના અન્ય કોઈ મંત્રીએ કોઈ પણ બેઠકમાં હાજરી આપી નથી। જે અંગે પ્રતિક્રિયા આપતા કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે એમસીડી છેલ્લા 15 વર્ષથી ભાજપ હેઠળ છે। તેણે ઓછી મહેનતે કામ કર્યું હતું। એમસીડી કામદારોને 13 વર્ષ બાદ સમયસર પગાર મળવા લાગ્યો છે। તમામ કર્મચારીના પ્રયત્નોને ઓછા ન કરો, દોષની રમત ન રમો અને તમામને એક ટીમ તરીકે કામ કરવા દો। લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ આપ સરકારની ટીકા કરતા કહ્યું હતું કે જો દિલ્હી સરકારે છેલ્લા 9 વર્ષથી કામ કર્યું હોત તો રાષ્ટ્રીય રાજધાનીમાં યોજનારી G20 સમિટની તૈયારી માટે આટલા પ્રયત્નોની જરૂર ન પડે। कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे 5 सप्टेम्बरना रोज विपक्षी इंडिया गठबंधनना सांसदोनी बैठक योजવાનો નિર્ણય કર્યો છે। બેઠકમાં સંસદના વિશેષ સત્ર અંગે રણનીતિ ઘડવામાં આવશે। તો આ વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે। બેઠકમાં વિપક્ષના લોકસભા અને રાજ્યસભાના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે। कांग्रेस महासचिव केसी वेणुगोपाले કહ્યું કે પક્ષના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સમાન વિચારધારાવાળી વિપક્ષી દળોના સાંસદોની બેઠક બોલાવી છે। બેઠકમાં આગામી સત્રના એજન્ડા પર ચર્ચા કરવામાં આવશે। આ અગાઉ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી હતી। બંને વચ્ચે પક્ષના સંગઠનાત્મક મુદ્દાઓ અને રાજકીય પરિસ્થિતિ પર વાત થઈ। અગાઉ સંસદનું ચોમાસું સત્ર 20મી જુલાઈ 11મી ઓગસ્ટ સુધી ચાલ્યું હતું। મણિપુરમાં હિંસા અંગે સત્રમાં ભારે હોબાળો થયો હતો। વિપક્ષ મણિપુર પર પીએમના નિવેદન પર ચર્ચા કરવા પર અડગ રહ્યા હતા, જ્યારે સરકાર ગૃહમંત્રીએ જવાબ સાથે ચર્ચા કરવા આગ્રહ કર્યો હતો। આ અંગે સરકાર અને વિપક્ષ વચ્ચે ઉગ્ર મહાગાંઠ સર્જાઈ હતી। કેન્દ્રની મોદી સરકારે એક દેશ એક ચૂંટણીની દિશામાં વધુ એક પગલું આગળ ભર્યું છે। આ મામલે કોંગ્રેસે કેન્દ્ર પર જોરદાર પ્રહાર કર્યો છે। પહેલા કોંગ્રેસ સંસદ અધીર રંજન ચૌધરીએ કમિટીનો ભાગ બનવા માટે ના પાડી હતી। પછી જયરામ રમેશે તેને કર્મકાંડથી સંબોધ્યું અને હવે રાહુલ ગાંધીએ પણ આ મામલે કેન્દ્ર પર પ્રહાર કર્યા છે। રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું છે કે ઇન્ડિયા એટલે ભારત, એક રાષ્ટ્ર એક ચૂંટણીનો વિચાર ભારત અને તેના તમામ રાજ્યો પર થઈ રહેલો હુમલો છે। कांग्रेस पार्टीना महासचिव केसी वेणुगोपाले जणाव्યું કે વન નેશન વન ઇલેક્શન કમિટી માત્ર જુલ્મો છે। આ સંસદીય લોકશાહીને ખતમ કરવાનો પ્રયાસ છે। કેન્દ્ર સરકાર અદાણી વિવાદ પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ વન નેશન વન ઇલેક્શનનો મુદ્દો લઈને આવી છે। સરકારે લોકશાહીને મજબૂત કરવા માંગતી નથી। કમિટીના 8 સભ્યોમાં રાજ્યસભાના વિરોધ પક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ સંસદના ઉપલા ગૃહના વર્તમાન વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું નામ સામેલ કરવામાં આવ્યું નથી। દેશ જાણવા માંગે છે કે કેન્દ્ર સરકારે 8 સભ્યોની કમિટીમાં મલ્લિકાર્જુન ખડગેનું નામ કેમ સામેલ કર્યું નથી। આ મુદ્દે સરકાર સ્પષ્ટતા આપવી જોઈએ।
Basically, this committee on simultaneous election itself is a jumla from their side. It's a clear systematical attempt to sabotage parliamentary democracy and to divert the entire attention of this Adani scam and the Vedanta scam to these things. Their intention is very clear. Understood. This is not for strengthening the democracy they are doing. To see that notification, Ghulam Nabi Asad's name printed as a former LOP Rajya Sabha. Then our simple question is that, what is the disqualification of present LOP to be the member of that committee? કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી એક દેશ એક ચૂંટણી માટે કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલી 8 સભ્યોની સમિતિમાં સામેલ થવાનો ઇનકાર કર્યો છે. તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને આ મામલે પત્ર લખીને જાણ કરી છે. ગૃહમંત્રી અમિત શાહને લખેલા પત્રમાં કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે મને માહિતી મળી છે કે દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકસાથે યોજવાની સંભાવનાઓ છે, જેના માટે એક હાઈ લેવલની સમિતિ બનાવાઈ છે, જેમાં મને સ્થાન મળ્યું છે. મને આ સમિતિમાં કામ કરવામાં કોઈ વાંધો નથી, પણ મને ડર છે કે આ એક દગો છે. તેમણે કહ્યું કે લોકસભાની ચૂંટણીથી થોડાક જ મહિના અગાઉ તેને બિનવ્યવહારિક રીતે દેશ પર થોપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે સરકાર દ્વારા અચાનક લેવાયેલો નિર્ણય સરકારના ગુપ્ત ઉદ્દેશ્યો વિશે ચિંતા વ્યક્ત કરે છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં ચૂંટણી સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે યુનિયન એચએમ અમિત શાહે તાજેતરમાં રિપોર્ટ કાર્ડનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે રિપોર્ટ કાર્ડ સાથે અમે એમપીના લોકોને બતાવીશું કે 20 વર્ષ પહેલા રાજ્ય કેવું હતું અને આજે કેવું છે. हम जनता को ये बताने जाएंगे कि कैसे 20 साल पहले का मध्य प्रदेश था और कैसे आज 20 साल के बाद मध्य प्रदेश का परिवर्तन हुआ है और किस तरीके से मध्य प्रदेश आज बढ़ते हुए कदम के साथ एक उत्तम राज्य के रूप में आगे बढ़ा है. इसके लिए मैं भारतीय जनता पार्टी और शिवराज सिंह जी को बधाई देता हूं, जिन्होंने यहां तक इस यात्रा को पहुंचाया. મધ્યપ્રદેશના ચિત્રકૂટમાં જાહેર સભા સંબોધન દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે એનડીએ ગઠબંધન પીએમ મોદીના નેતૃત્વમાં દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ત્યારે એક વાત ખૂબ જ દુઃખ સાથે કહેવી પડે છે કે મુંબઈમાં પરિવારવાદી ગઠબંધન ઇન્ડી સમૂહના લોકો એકત્ર થયા છે. ભાજપ એક તરફ દેશને આગળ લઈ જવાના પ્રયાસ કરી રહી છે, ત્યારે વિપક્ષી ગઠબંધન આપણી ધર્મ અને સંસ્કૃતિ પર આઘાત કરવાનો પ્રયાસ કર્યો છે. G20 में 8-9 तारीख को दुनिया के सबसे ताकतवर लोग भारत में पहली बार एकत्र आ रहे हैं और जब भारत की जय जयकार दुनिया में हो रही है, भारत की जय जयकार दुनिया मान रही है, तो ऐसे समय में ये घमंडिया गठबंधन वो हमारी संस्कृति पर, वो हमारे धर्म पर, वो हमारे संस्कारों पर बहुत गहरा आघात करने का प्रयास कर रहा है. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનના દીકરા ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપતા હોબાળો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ સહિત અનેક લોકો ઉદયનિધિના નિવેદન સામે વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ખરેખર ઉદયનિધિએ તેમના નિવેદનમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે સનાતનનો ફક્ત વિરોધ ન કરવો જોઈએ, પણ તેને સમાપ્ત જ કરી દેવો જોઈએ. એજન્સી અનુસાર ઉદયનિધિએ શનિવારે સનાતન ઉન્મૂલ સંમેલનમાં કહ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે. સનાતન ધર્મ અંગે વિવાદિત ટિપ્પણી કરનાર તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિનના પુત્રએ પોતાના નિવેદન પર ફરી સ્પષ્ટતા આપી છે અને કહ્યું છે કે તેઓએ ભાજપના દાવા પ્રમાણે પોતાના નિવેદનમાં નરસંહારનો ઉલ્લેખ સુદ્ધા કર્યા નથી.
બસ હવે માત્ર સનાતન ધર્મની આલોચના કરી છે. તે માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે જે રીતે વડાપ્રધાન મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી હતી, પરંતુ તેનો મતલબ એ નહોતો કે કોંગ્રેસની હત્યા કરવાનું કહેતા હોય. ઉદયનિધિએ કહ્યું કે તેમણે માત્ર સનાતન ધર્મની આલોચના કરી હતી. તેઓએ એવો પણ આક્ષેપ કર્યો કે ભાજપ તેઓનું નિવેદન તોડી મરોડીને રજૂ કરી રહ્યું છે. તેઓ જે પણ કેસ દાખલ કરશે તેનો સામનો કરવા તૈયાર છું. ભાજપ ઇન્ડિયા એલાયન્સથી ડરી ગઈ છે અને તેનાથી ભટકાવવા માટે તેઓ આ બધું કરી રહ્યા છે. તમિલનાડુના મંત્રી ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના અધ્યક્ષ કે અન્નામલાઈએ જણાવ્યું કે સનાતન ધર્મ શબ્દ ખ્રિસ્તી ધર્મ અથવા ઇસ્લામિક ધર્મ કરતાં પણ વધુ જૂનું છે. સનાતન ધર્મ એટલે શાશ્વત ધર્મ. ઉદયનિધિના નિવેદનથી દેશના 142 કરોડ લોકોએ નિંદા કરવી જોઈએ, કારણ કે આ પ્રકારનું નિવેદન કોઈ ચોક્કસ ધર્મ પ્રત્યે કથિત નફરત દર્શાવે છે. ઉદયનિધિ એક સ્ક્રિપ્ટમાંથી ભાષણ વાંચી રહ્યા હતા, જેને સભાને પણ તૈયાર કરવામાં આવ્યું હતું. કોઈ એક સંસ્કૃતિને ખતમ કરવાની વાતને નરસંહારની ધમકી સમાન છે. Hatred for a particular religion has come out yesterday. Last year, every year the Dravida Kalagam and their like-minded people, they keep organizing some or the other conference. Last year it was Sanadana opposing conference. This year it is Sanadana eradication conference. They have gone one level up to say eradication. And the speech that he gave, I saw his speech also. I don't think he was speaking verbatim. If somebody is speaking verbatim, looking at people, then we can say probably the words got slipped out. He was reading from a prepared text, which means consciously the text was prepared. In a stage he was reading it line by line. We can very clearly make out from his body language. છત્તીસગઢના ઉપમુખ્યમંત્રી ટીએસ સિંહે જણાવ્યું કે ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મ વિશે જે નિવેદન આપ્યું છે એ તેમનો પોતાનો અભિપ્રાય હોઈ શકે છે. વિશ્વમાં ઘણા ધર્મો છે અને કોઈએ પણ અન્ય ધર્મો વિશે બિનજરૂરી ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. સનાતન ધર્મ એક સ્થાપિત જીવનશૈલી છે, ધાર્મિક ભાવ છે અને તેનું સંપૂર્ણપણે સન્માન થવું જોઈએ. ભારતમાં વર્ષોથી સનાતન ધર્મનું પાલન થયું છે અને તેના વિચારો વેદ પુરાણોમાં રજૂ કરવામાં આવેલું જ્ઞાન અમૂલ્ય છે. વેદમાં રજૂ કરવામાં આવેલા જ્ઞાનની સરખામણી થઈ શકે નહીં. सनातन धर्म भारत का ये सदियों से चले आ रहा है और स्थापित है. इसने अनेकों परिस्थितियों को देखा है और हजारों साल से जो विचार विद्यमान रह सकते हैं उनमें अत्यधिक गहराई उसके बिना नहीं होता. नहीं तो कुछ दिन तक कुछ विचार चलता है, वो पुराना हो जाता है, वो छूट जाता है, फिर कुछ दिन तक चला, फिर वो छूट जाता है. चलन होते हैं, वो आते हैं और जाते हैं. सनातन धर्म की गहराइयां, वेद पुराणों की परंपरा और उसका ज्ञान ये अद्वितीय है. और दुनिया में मैं मानता हूं कि वेद के सार, ज्ञान के सार से बड़ा ज्ञान का स्रोत दूसरा नहीं. આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે જણાવ્યું કે ભારત વિવિધતાઓમાં એકતા ધરાવતું રાષ્ટ્ર છે. દેશમાં અલગ અલગ ધર્મ, જાતિ અને ભાષાઓ છે. આપણે તમામ ધર્મોનું સન્માન કરવું જોઈએ. કોઈએ પણ અન્ય ધર્મો વિશે ટિપ્પણી કરવાનું ટાળવું જોઈએ. देखिए, भारत जो है वो विविधताओं में एकता वाला देश है. यहाँ अलग अलग धर्म हैं, अलग अलग जातियां हैं, अलग अलग भाषाएं हैं और हमारी खूबसूरती ये है कि इसके बावजूद हम सब लोग मिलकर एक साथ रहते हैं. हमको सभी धर्म का सम्मान करना चाहिए और किसी के धर्म के बारे में किसी को टिप्पणी करने की आवश्यकता नहीं है. बिल्कुल नहीं करना चाहिए, इस बात से बचना चाहिए. કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે જણાવ્યું કે કોંગ્રેસે પાર્ટી અધીર રંજન ચૌધરીને વન નેશન વન ઇલેક્શનની કમિટીમાં સામેલ ન થવાનું જણાવ્યું હશે. ભાજપના નેતાએ કહ્યું કે વન નેશન વન ઇલેક્શન ખૂબ જ સારો વિચાર છે અને તેનાથી હજારો કરોડ રૂપિયાની બચત થશે. આ નીતિ અપનાવવાથી ગવર્નન્સને સારી રીતે લાગુ કરવામાં મદદ મળશે. વન નેશન વન ઇલેક્શન લોકો માટે સારું છે, પરંતુ ઘણા રાજકીય પક્ષોને એ યોગ્ય લાગતું નથી. ગાંધી પરિવારના લોકોએ અધીર રંજન ચૌધરીને કમિટીમાં સામેલ ન થવાના નિર્દેશથી હું આશ્ચર્યચકિત થયો છું. તે સાથે જ આરોપ લગાવવામાં આવ્યો કે કોંગ્રેસ દેશના લોકો માટે છેલ્લા 65 વર્ષમાં કંઈ કર્યું નથી, પરંતુ હવે વડાપ્રધાન મોદીના नेतृत्वમાં દેશ આગળ વધ્યો છે. He must have been instructed by the dynasty not to associate himself with this group. Look, the one nation, one election is a powerful
idea. It is an idea whose time has come, and it will save hundreds and thousands of crores of money that is spent otherwise on elections. It creates a much more predictable election cycle, which allows governance to be better delivered. And one nation, one election is good for the people of India, and the people of India realize it. But it is certainly bad for parties like the Congress. It is bad for parties that prey on weak and vulnerable people and have no interest in a prosperous India. ઉદ્ધવ ઠાકરે સમૂહની શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે વડાપ્રધાન મોદીએ સંસદનો સ્પેશિયલ સત્ર બોલાવ્યો છે, પરંતુ તેનો એજન્ડા શું છે તેના વિશે કોઈને ખ્યાલ નથી. મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવના સમયગાળા દરમિયાન દિલ્હીમાં સંસદનું સત્ર બોલાવવામાં આવ્યું છે. અમને લાગે છે કે વડાપ્રધાન મોદી ચીનની લદ્દાખમાં કથિત ઘૂસણખોરી મુદ્દે ચર્ચા કરવા માંગે છે. મણિપુર હિંસાની સ્થિતિ અથવા ચીને પ્રકાશિત કરેલા નકશા વિશે પીએમ મોદી સદનમાં ચર્ચા કરવા માંગે છે. આ દેશની સુરક્ષાનો મુદ્દો છે, જેથી આના પર ચર્ચા થવી જોઈએ. प्रधानमंत्री ने अमृतकाल की बात कही और विशेष अधिवेशन, विशेष सत्र बुलाया है. किसी को पता नहीं है सत्र क्यों बुलाया है. तो हमने पूछा है कि अगर ये सत्र की योजना आपने की है, उसका कारण क्या है. हमें लगता है, सुनने में आया है कि मोदी जी जो चाइना लद्दाख में घुस गया है उसके ऊपर चर्चा करना चाहते हैं, मणिपुर पे चर्चा करना चाहते हैं. चाइना ने जो एक मैप पब्लिश किया है जिसमें अरुणाचल लद्दाख की भूमि को अपने मैप पर दिखाया है चाइना ने, उससे वो बहुत. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલે આરોપ લગાવતા કહ્યું કે વિપક્ષી ગઠબંધન ભારતની બેઠક પરથી ધ્યાન હટાવવા માટે સરકારના આદેશ પર પોલીસે જાલનામાં મરાઠા આરક્ષણની માંગ કરતા પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. નાના પટોલે દાવો કર્યો હતો કે મહિલાઓ અને બાળકોને પણ બક્ષવામાં આવ્યા નથી, જેને કારણે આ ઘટનામાં પણ અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સરકારના આદેશ વગર પોલીસ કશું કરવા હિંમત કરી શકે નહીં. વિપક્ષી ગઠબંધન ભારતની 2 દિવસીય બેઠક ગુરુવાર અને શુક્રવારે મુંબઈની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાઈ હતી. તેમજ 23 વિપક્ષી પક્ષોના 63 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. પટોલે કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ વિપક્ષમાં હતા ત્યારે તેમણે દાવો કર્યો હતો કે અનામતનો મુદ્દો 24 કલાકમાં ઉકેલાઈ જશે, પરંતુ શિવસેના ભાજપ સરકારને સત્તામાં આવ્યાને 1 વર્ષ વધુ સમય થઈ ગયો છે. કોંગ્રેસના સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીને શનિવારે છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ બાદ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો ગંગારામ હોસ્પિટલના ડોક્ટરોની વિશેષ ટીમ તેના સ્વાસ્થ્ય ઉપર નજર રાખી રહી છે. તબીબોના જણાવ્યા અનુસાર તેમની હાલત સ્થિર છે. ગંગારામ હોસ્પિટલે પોતાના નિવેદનમાં કહ્યું કે સોનિયા ગાંધીને લાંબા સમયથી સમસ્યા છે. તેઓને રૂટીન ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે સોનિયા ગાંધીને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોય. આ વર્ષની શરૂઆતમાં પણ 3 માર્ચે સોનિયા ગાંધીને તાવના કારણે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ચેસ્ટ મેડિસિન ડોક્ટર અરૂપ બસુ અને તેમની ટીમે સોનિયા ગાંધીની સારવાર કરી હતી. આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં પણ સોનિયા ગાંધીને વાયરલ ઇન્ફેક્શનને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. આવી સ્થિતિમાં રાહુલ ગાંધીએ પણ ભારત જોડો યાત્રાને અધવચ્ચે છોડીને માતાના ખબર અંતર પૂછ્યા હતા. આ દરમિયાન લગભગ 1 અઠવાડિયા સુધી સોનિયા ગાંધીને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. માં યોજનારી લોકસભાની ચૂંટણી પહેલા 2 રાજ્યોમાં 2 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. એક પેટા ચૂંટણી યુપીની ઘોશી વિધાનસભા બેઠક માટે, જ્યારે બીજી પેટા ચૂંટણી ઝારખંડની ડુમરી વિધાનસભા બેઠક માટે 5 સપ્ટેમ્બરે યોજાવાની છે. 8મી સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરાશે. આ બંને સીટો પર ચૂંટણી પ્રચાર હવે બંધ થઈ ગયો છે. આ ચૂંટણીઓમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અને ભાજપની આગેવાની હેઠળ એનડીએ વચ્ચે સીધો મુકાબલો થશે. ઉત્તર પ્રદેશમાં ઘોશી વિધાનસભા પેટા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઘટક પક્ષ સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે થવાની છે. ઝારખંડની ડુમરી વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી યોજાવાની છે. આ બેઠક પરનો ચૂંટણી પ્રચાર હવે બંધ થઈ ગયો છે. આ સીટ પર ઇન્ડિયા ગઠબંધનના ઝારખંડ મુક્તિ મોરચાના ઉમેદવાર બેબી દેવીનો સીધો મુકાબલો એનડીએના ઉમેદવાર યશોદા દેવી સાથે છે.
ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાની પેટાચૂંટણી માટે ડોક્ટર દિનેશ શર્માને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. ઉપલા ગૃહની આ બેઠક ભાજપના સાંસદ હરિદ્વાર દુબેના નિધન બાદ ખાલી પડી હતી. આ બેઠક પર 15 સપ્ટેમ્બરે મતદાન થશે અને તે જ દિવસે મતગણતરી થશે. ભાજપના રાજ્યસભા સાંસદ હરદ્વાર દુબેનું 26 જૂને દિલ્હીમાં અવસાન થયું હતું. હરદ્વાર દુબે 74 વર્ષના હતા અને તેમની દિલ્હીની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. આગ્રાના રહેવાસી હરદ્વાર દુબેની તબિયત અચાનક બગડી હતી, જેના પછી તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હરિયાણાના ભિવાનીમાં આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જનસભાને સંબોધિત કરી હતી. તેમાં કેજરીવાલે જણાવ્યું હતું કે હરિયાણાના લોકો વર્તમાન સરકારથી કંટાળી ગયા છે અને પરિવર્તન ઈચ્છે છે. તેઓ પંજાબ અને દિલ્હી તરફ જોઈ રહ્યા છે. હવે હરિયાણામાં બદલાવની જરૂર છે. હરિયાણામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને મનોહરલાલ ખટ્ટર मुख्यमंत्री છે. स्तर के ऊपर लोग जुड़ रहे हैं, टाइम दे रहे हैं, पैसा खर्च कर रहे हैं अपनी जेब से. इसका मतलब लोग मौजूदा पार्टियों से परेशान हो चुके हैं. लोग मौजूदा सत्ता से तंग आ चुके हैं. लोग हरियाणा में बदलाव चाहते हैं. लोग दिल्ली और पंजाब की तरफ देख रहे हैं कि वहां पे इतनी अच्छा माहौल हो गया, इतनी अच्छी व्यवस्था हो गई. लोग बदलाव चाहते हैं. ઉત્તરાખંડની બાગેશ્વર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે એક ચૂંટણી રેલીને સંબોધિત કર્યા પછી ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે અમને હંમેશા બાગેશ્વરના તમામ મતદારોનો ટેકો મળ્યો છે અને આ વખતે પણ હું જોઈ શકું છું કે તેઓ અમારી સાથે છે. તેથી ભાજપ અને ભાજપના ઉમેદવાર પાર્વતીદાસ અહીંથી સ્પષ્ટ બહુમતીથી જીતશે. પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ બાગેશ્વર અને ઉત્તરાખંડના વિકાસ માટેનો અમારો સંકલ્પ સિદ્ધ થશે. पूरे बागेश्वर क्षेत्र के सभी मतदाताओं का, सभी भाइयों का, बहनों का, बड़े बुजुर्गों का, नौजवानों का, माताओं बहनों का, विशेषकर से मातृशक्ति का, सभी का आशीर्वाद पहले से लगातार मिलता रहा है और इस बार भी मैं देख रहा हूं कि उनका बहुत ज्यादा रुझान है, बहुत ज्यादा आशीर्वाद है. इसलिए ये चुनाव बड़े बहुमत से यहाँ से भारतीय जनता पार्टी की विजय होने वाली, पार्वतीदास जी विजय होने वाली है और बागनाथ की कृपा से यहाँ का विकास जिसका हमने संकल्प लिया. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે આજે વિશ્વ નેતૃત્વની ભૂમિકા ભજવવા બદલ ભારત વિશ્વભરમાં વણખાઈ રહ્યું છે. તે સમય પૂરો થઈ ગયો છે જ્યારે ભારત અને દેશોને અનુસરે તેવી અપેક્ષા રાખવામાં આવતી હતી. તેણે વધુમાં જણાવ્યું કે દેશની જનતા સમજી ગઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ જ કહ્યું છે તેનું પાલન કર્યું છે અને ભારતને વિકાસના પંથે લઈ જઈ રહ્યા છે. અમૃતકાલના કાર્યક્રમથી આગળના 25 વર્ષના ભારતના પાયાનો વિકાસ નક્કી થશે. समझती है, आम मानस ये समझता है कि जिस प्रकार के समर्पण, ईमानदारी और संकल्प के साथ मोदी जी ने कार्य किया है और संकल्प से सिद्धि तक उसको पहुंचाने का प्रमाणित ढंग से काम हुआ है. केवल कहा ही नहीं गया है, वॉक दी टॉक भी हुआ है. वो सब देश के सामने है और इसीलिए आज ये जो अमृत काल का लेके कार्यक्रम कर रहे हैं, मेरी माटी मेरा देश, ये एक अगले 25 वर्ष की हमारी अमृत काल की यात्रा का एक पैगाम. એશિયા કપ રમી રહેલી ટીમ ઇન્ડિયાને મોટો આંચકો લાગ્યો છે. ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ કોલંબોથી મુંબઈ આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જસપ્રીત બુમરાહ અંગત કારણોસર ભારત પરત ફર્યો છે. જો કે જસપ્રીત બુમરાહના કોલંબોથી અચાનક મુંબઈ પરત ફરતા પાછળનું કારણ શું છે તે હજુ સુધી સત્તાવાર રીતે કહેવામાં આવ્યું નથી. પરંતુ આ ઝડપી બોલરનું ભારત પરત ફેરવું ચાહકો તેમજ રોહિત શર્માની આગેવાની હેઠળની ભારતીય ટીમ માટે મોટો આંચકો માનવામાં આવે છે. એશિયા કપમાં શનિવારે ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામને હતી. જસપ્રીત બુમરાહ પાકિસ્તાન સામે બેટિંગ કરવા આવ્યો હતો. જો કે જસપ્રીત બુમરાહને વરસાદને કારણે બોલિંગ કરવાની તક મળી ન હતી. ભારતીય ટીમ સોમવારે નેપાળ સામે રમશે. આ પછી સુપર 4 રાઉન્ડ રમાશે. એશિયા કપમાં 6 સપ્ટેમ્બરથી સુપર 4 રાઉન્ડ રમાશે.
નેપાળ ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત પડોલે 4 સપ્ટેમ્બરે કેન્ડીના પલકેલે ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત વિરુદ્ધ નેપાળ એશિયા કપ 2023 પહેલા જણાવ્યું હતું કે બંને ટીમો માટે આ એક મહત્વપૂર્ણ મેચ છે. અમે એશિયા કપમાં એક નવી ટીમ તરીકે રમત માટે આતુર છે, કારણ કે ભારત મહાન ટીમોમાંની એક છે અને અમે તેમની સામે અમારી જાતને ચકાસવા માંગીએ છીએ. જ્યારે અમે મેદાન પર જઈશું ત્યારે અમે સ્પર્ધા કરવા માંગીએ છીએ અને રમત પછી અને તમામ ખેલાડીઓ સાથે વાત કરીશું. Competition for both the teams, and in the context of Asia Cup, I think it's important for both the teams. And we as a young side and new side in Asia Cup, we are looking forward to tomorrow's game because India is one of the great sides in the world, so we want to test ourselves against them. But आपने ये प्रेस कॉन्फ्रेंस में कहा था फैन बॉय मूवमेंट नहीं रहेगा, प्लेयर की तरह खेलेंगे, तो उस पे कितने आप काबिज रहेंगे? Absolutely. When we go on the field, we want to compete, and after the game, we want to learn from every player whenever we get opportunity. So yeah, after the game, we surely will go and talk with all the players. એશિયા કપ 5ની ફાઇનલમાં ગઈકાલે ભારતીય પુરુષ એશિયા કપ ટીમે પાકિસ્તાનને હરાવી ખિતાબ પોતાના નામે કર્યું હતું. ભારતે પાકિસ્તાનને પેનલ્ટી શૂટઆઉટમાં 2-0 થી હરાવ્યું હતું. જ્યાં એક તરફ ભારતીય ક્રિકેટ ટીમ પાકિસ્તાન સામે ફ્લોપ દેખાઈ, ત્યાં ભારતીય હોકી ટીમે બાજી મારી હતી. ફૂલ ટાઈમના અંતે મેચ 4-4ની બરાબરી પર સમાપ્ત થઈ હતી, જેના કારણે વિજેતાનો ચુનાવ કરવા માટે પેનલ્ટી શૂટઆઉટનો સહારો લેવો પડ્યો હતો. શૂટઆઉટમાં ભારત માટે મનિંદર સિંહ અને ગુરજોત સિંહે ગોલ કર્યા હતા, તો બીજી તરફ ભારતીય ગોલકીપર સૂરજ કરકેરાએ પણ પાકિસ્તાનના અરશદ લિયાકત અને મોહમ્મદ મુર્તઝાને ગોલ કરતા અટકાવ્યો હતો. ભારત માટે ફૂલ ટાઈમમાં મોહમ્મદ રાફીલે 2 ગોલ કર્યા હતા. આ ઉપરાંત જુગરાજ સિંહ અને મનિંદર સિંહે 1-1 ગોલ કર્યો હતો.